अलग अलग राज्यों की पुलिस द्वारा सूरतना 50 जेटला डायमंड वेपारीओना बैंक खाता फ्रीज कराया है। 500 करोड़नी रकम बैंक खाता में फ्रीज थता वेपारीओ चिंता में मुकाई गया। समग्र मामला ने लई केंद्रीय कैबिनेट मंत्री CR पाटिल ने रजूआत थई छे। बीजी तरफ विविध राज्यों की पुलिस द्वारा सत्तानो दुरुपयोग करातो होवानो पण आक्षेप थयो छे। बैंक एकाउंट अनफ्रीज करवा माटे 10 થી 20% कमिशननी मागणी कराई रही है। दिनेश भाई 500 करोड़ रुपया सीज कर्या छे, पोलीस कमिशन मांगती होय तेवी बी फरियादो छे। मुंबईना एक ज पोलीस स्टेशननी अंदर 29 खाताओ सीज करीने 300 करोड़ रुपया सीज करवामां आव्या छे। આવી 2 વર્ષ પહેલાં પણ ઘટના બની હતી, કારણ કે નાનો વેપારી જ્યારે પોતાના પૈસાનો વ્યવહાર ન કરી શકે અને મુશ્કેલીમાં મુકાતો હોય ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાનગતિના કારણે પૈસા આપીને પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવતા હોય છે। પણ ગઈકાલે મને એ બાબતનો ગૌરવ છે કે વેપારીઓ ખુલ્લા મને બોલ્યા। એમાં 3-4 વેપારીએ તો કીધું કે મેં પૈસા આપીને અમારા એકાઉન્ટ ચાલુ કરાવ્યા છે। બાકીની પરિસ્થિતિ ખરાબ હોય આપી પણ ન શકે, કારણ કે કોઈના એકાઉન્ટમાં ધારો કે 25 કરોડ રૂપિયા છે તો 15 થી 20% કમિશન માગે છે, એ 25 કરોડ ઉપર, એટલે ક્યાં રકમ જાય? નાનો વેપારી દિવાળીમાં પરેશાન થઈ જાય અને ખાલી ખુલ્લા મને એ લોકોએ રજૂઆત પણ કરી છે અને આજે લેખિતમાં પણ રજૂઆત આપવાના છે। તો આ રીતના એક સારા ઉદ્દેશ સાથે કાયદો બનાવવામાં આવ્યો છે, પરંતુ ભારત સરકાર દ્વારા બનાવેલા કાયદાનો અત્યારે જે લોકો ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ડિપાર્ટમેન્ટ છે એ જ લોકો આવા ખોટા કેસો ઊભો કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય ચોક્કસ આ વેપારીઓના માધ્યમથી કાલે અમને જાણવા મળ્યું ત્યારે ખૂબ દુઃખ પણ લાગ્યું। અને આ બાબતે 2 વર્ષ પહેલાં જ્યારે ઘટના બની, ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ખૂબ પોઝિટિવ રીતે લઈને તાત્કાલિક 15 દિવસની અંદર આનો નિવાડો લાવી દીધેલો। આ બાબતે પણ અમને ખાતરી અને આ બાબતે અમે મળવાના પણ છીએ અને ખાતરી છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એક ઇન્ડસ્ટ્રી સાથે, ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે અને એમની મુશ્કેલીનો તો ખ્યાલ જ હોય, તો તાત્કાલિક આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એની માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ। વરસાદના પગલે કોઝવે પર પાણી વહેવા લાગ્યા। વડાલી શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદના પગલે રોડ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વડાલીના જૂના જામુ અને વડગામડા થેરાસણા રસ્તા પર લોકો અટવાયા હતા। ટ્રેક્ટર સહિત અન્ય વાહનોની મદદથી કોઝવે પરથી લોકો અવરજવર કરવા મજબૂર બન્યા। કોઝવે પરથી વરસાદી પાણી વહેતા થતા કલાકો સુધી વાહન ચાલકો અટવાયા હતા। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં હાલાકી। શિયાણી અને ઘાઘરેટિયા ગામ વચ્ચેના મુખ્ય ભોગાવો નદીના કરતા નજરે પડ્યા। શિયાણી, રોજાસર, ભગવાનપર, રાણાગઢ સહિતના ગામડાઓને રસ્તા પર પાણી ફરી વળતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। રસ્તા પર પાણી ફરી વળતા અંદાજિત 8 થી વધુ ગામના લોકો સહિત વાહન ચાલકોને પણ હાલાકી પડી। સાબરકાંઠા જિલ્લામાં બાઇક સવાર 2 લોકો પાણીના પ્રવાહમાં તણાયાની ઘટના સામે આવી છે। વડાલીના કુબાદ રોલ મોરડ તરફ પાસેના રસ્તા વચ્ચેથી પસાર થતા કોઝવે પરનો બનાવ। કોઝવે પરથી પસાર થતા બાઇક ચાલકે 2 કલાક પાણીના પ્રવાહમાં તણાયા। ફાયર બ્રિગેડ ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી 2 વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ સલામત છે તો એક વ્યક્તિની શોધખોળ શરૂ કરાઈ છે। ગત રાતથી આજે વહેલી સવાર સુધી રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ છે અને જિલ્લાની વધુ ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવાઈ છે। સવારે પાણીના પ્રવાહમાંથી બાઇક મળી આવી છે। સાબરકાંઠાના ઉપરવાસમાં અને રાજસ્થાનમાં ભારે વરસાદથી વિજયનગરની સુકલી નદીમાં પૂર આવ્યું। વિજયનગરના ગ્રામ્ય વિસ્તાર ખારીબેડી, નવા ભગા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સુકલી નદી બંને કાંઠે વહેતી થઈ। વિરામ બાદ વરસાદ તથા પૂરની સ્થાનિક નદીઓમાં ખેડૂતોમાં જે ખુશીનો માહોલ છે। સ્થાનિક નદીઓમાં પાણીની આવક થઈ છે। રાજસ્થાનના સાડી બોકડા, અંબાસા, સડલી, કોકડા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ નોંધાયો।
ઉપરવાસમાં સતત વરસાદના કારણે સુરતના વિયરકમ કોઝવે પર સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. હાલ પણ કોઝવે પાણીમાં સંપૂર્ણ ગરકાવ છે. કોઝવેની ભયજનક સપાટી સવારે 10 વાગ્યા સુધીમાં 8.27 મીટરે હતી. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને હાલ 2.5 મીટર ઉપર ઓવરફ્લો થઈ રહ્યો છે. આ તરફ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને હાલ ડેમની જળ સપાટી 344.21 ફૂટ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકથી જે રીતે સુરત સહિત ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 344 ફૂટ પહોંચી છે, જ્યારે 345 ફૂટ ઉકાઈ ડેમની ભયજનક સપાટી છે. રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાં આવી રહેલું પાણી સુરતની તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 80 કિલોમીટરના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી પણ તાપી નદીમાં આવતા હાલ તાપી નદીમાં 1.45 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ફરી એક વખત તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. તાપી નદીનું રુદ્ર સ્વરૂપ સાથે સૌંદર્ય સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે ઉકાઈ માંથી છોડેલા પાણીને લઈને સુરતના રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝવે ફરી એક વખત પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. જોકે વિયરકમ કોઝવેની 6 મીટર ભયજનક સપાટીની વચ્ચે અત્યારે વિયરકમ કોઝવે 8 મીટર ઉપર વહી રહ્યો છે, એટલે કે પોતાની ભયજનક સપાટીથી 2 મીટર ઉપર વહી રહ્યો છે. જોકે ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના તાપી નદીના પટમાં આવેલા કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરતમાં ચિંતાનો વાત નથી, પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે ચોક્કસ ફરી એક વખત તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ખેતરમાં નદીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો તો તમે પાણી જે જોઈ રહ્યા છો તે નદી નહીં પરંતુ ખેતર છે. ખેતરમાં પાણી ભરી વળ્યા છે અને ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. જૂનાગઢના દ્રશ્યો છે અને સાથે ખેતરમાં જે પાણીનો પ્રવાહ આવ્યો છે જેનાથી પાક નુકસાની થઈ છે. જૂનાગઢના ગેડ પંથકમાં ફરી પૂર આવ્યું છે. જૂનાગઢના હાલ બેહાલ થયા છે. હવામાન તરફથી જે આગાહી કરવામાં આવી છે ક્યાંક વરસાદ થઈ શકે છે, પરંતુ હાલ જૂનાગઢમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. ઓનલાઈન પર સંવાદદાતા લખમણ પતાત જોડાઈ ચુક્યા છે. લખમણ, હાલ જે પ્રમાણે જૂનાગઢની હાલત છે, હવામાન તરફથી કેવી આગાહી કરવામાં આવી છે? જે હવામાન વિભાગ તરફથી હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જે દ્રશ્યો છે તે બામણાસા ઘેડ ગામના છે. જૂનાગઢનું આ ગામ છે કે જ્યાંથી ઓજત નદી પસાર થાય છે, પરંતુ ગયા વખતે પણ જયારે પૂર આવ્યું હતું ત્યારે આપણે જોયું હતું કે જે ઓજત નદીનો પાળો છે તૂટી ગયો હતો. આ સિઝનમાં ત્રીજી વખત આ રીતે જે પ્રવાહ જે પસાર થઈ રહ્યો છે એ મિત્તલ કોઈ નદી નથી પરંતુ એ ખેતરમાંથી પ્રવાહ પસાર થયો છે. એની તીવ્રતા જોઈને જ આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે કેટલી ભયંકર સ્થિતિ છે, કેમ કે ઓજત નદીનો પાળો અગાઉ જ તૂટી ચુક્યો છે. એટલે હાલ જે પૂર આવ્યું છે એના કારણે થઈને એ પાણી સીધા જ ખેતરોમાં થઈ અને જે સામે આપણે જોઈ રહ્યા છીએ કે મકાન છે તેના તરફ આ આખો પ્રવાહ જઈ રહ્યો છે. એટલે ત્યાં રહેતા લોકો માટેના જીવ પર પણ એક જોખમ આવી ચુક્યું છે અને ઘેડમાં હાલ ફરી એક વખત પૂરની સ્થિતિ તોળાઈ રહી છે. મિત્ર, બિલકુલ આભાર માહિતી બદલ. તો હાલ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ નદી નહીં પરંતુ આ ખેતર છે અને ખેતરમાં પાણી ફરી વળ્યા છે. ગુજરાત માટે હજુ 24 કલાક ભારે છે, કારણ કે હવામાન તરફથી જે આગાહી કરવામાં આવી છે 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, ખેડા, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. એટલે હજુ 24 કલાક ભારે છે. 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. દ્વારકાના ભાણવડ પાસે આવેલ બળતુ 2 ડેમના દરવાજા ખોલાયા છે. 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા. કુલ 4 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. જામરાવલ સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા. નદીના પટમાં લોકોની અવરજવર ના કરવા માટે સૂચના આપવામાં આવી છે.
વર્તુ 2 ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. આસપાસમાં રહેતા લોકોને, સ્થાનિકોને, ગામડાને સૂચના આપી દેવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. વર્તુ 2 ડેમમાં પાણીની આવક વધી છે, જેથી 4 ગેટ અડધો ફૂટ સુધી ખોલાયા છે. જામરાવલ સહિતના નીચાણવાળા જે પણ ગામડાઓ છે ત્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તે તમામ ગામડાઓને એલર્ટ કરાવવું છે. વર્તુ 2 ડેમના 4 ગેટ અડધો ફૂટ સુધી ખોલાયા છે. નદી કાંઠા પર ન જવા માટે તંત્રએ તાકીદ કરી છે, સૂચનો આપ્યા છે. ભાણવડના વર્તુ 2 ડેમના ગેટ ખોલી પાણી છોડાવવું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા છે. વર્તુ 2 ડેમના 4 ગેટ અડધો ફૂટ સુધી ખોલાયા છે. જામરાવલ સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ઓનલાઈન પર સંવાદદાતા મુકુંદ જોડાઈ ચૂક્યા છે. મુકુંદ, વર્તુ 2 ડેમની શું સ્થિતિ છે અત્યારે? જી મિત્તલ, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં ગત રાત્રિના વરસાદે એન્ટ્રી કરી હતી. ભાણવડ પંથકના જે આસપાસના વિસ્તારો છે તેમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ત્યારે ભાણવડ પાસે આવેલો વર્તુ 2 ડેમ છે તેના 4 દરવાજા અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા, જેને લઈ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. બિલકુલ, આભાર માહિતી બદલ. તો તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વડોદરાના વાઘોડિયામાં દેવ નદી બંને કાંઠે વહેતી થઈ છે. દેવ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડાયું. દેવ ડેમમાંથી પાણી છોડાતા દેવ નદી બંને કાંઠે વહેતી થઈ. વ્યારા ગામ પાસે આવેલ દેવ નદીના કોઝવે ઉપર દેવ નદીના પાણી ફરી વળ્યા. વ્યારાથી ફલોડ, ઢોલા, ડભોઈ તરફ જવાનો રસ્તો બંધ થયો. સિઝનમાં દેવ નદી ત્રીજી વખત બંને કાંઠે વહેતી થતી જોવા મળી છે. દેવ નદી બંને કાંઠે વહેતી થઈ છે.